વાત કરીએ વડોદરાની તો વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નોંધાવી ઉમેદવારી, જ્યાં માનવદર ખાતે મહારુદ્ર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા અને જંગી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ જઈને ફોર્મ ભર્યું હતું। ત્યારે બાઇક પર બેસી ફોર્મ ભરવા પહોંચ્યા હતા, જ્યાં ખુલ્લી જીપમાં ઉતરી બાઇક પર બેઠા હતા। ત્યારે મામલતદાર સમક્ષ ઉમેદવારી નોંધાવી છે। खुशी बात है अमरा कार्यकर्ताओं वाघोडिया विधानसभा અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળની પ્રદેશના અને રાષ્ટ્રીય નેતાઓનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે મને ભારતીય જનતા પાર્ટીમાં લડવાની તક આપી। બસ આ બહુ ખુશીની વાત છે અમારા કાર્યકર્તાઓની વાઘોડિયા વિધાનસભાની અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળની પ્રદેશના અને રાષ્ટ્રીય નેતાઓનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે મને ભારતીય જનતા પાર્ટીમાં લડવાની તક આપી।